દુનિયામાં જેટલી બી ગર્લફ્રેન્ડ હે એને પૂછવા માંગુ હું કે શું થઈ હે તમને, મતલબ હું કઈ વળગી જઈ હે, મગજ પ્રોબ્લેમ હે, હું થાય હે હું તમને અજીબ અજીબ જ સવાલો હોય. મતલબ યાર મારી ગર્લફ્રેન્ડ ને પ્રોબ્લેમ હે કે તમે વાત નથી કરતા. આપણે વાત કરી તો તમે કેટલું બોલો છો, તમે મોઢું નથી દુખતું. આપણે નો બોલી તો તમને મારામાં ઇન્ટરેસ્ટ જ નથી. હું કરું, વાત કરું કે નો કરું એ બોલ ને. આ પછી કે તમે તો મને ટાઈમ જ નથી આપતા. આપણે ટાઈમ આપી તો કે તમે નવરા છો, કઈ કામ નથી. અને આપણે કામ કરી તો એટલું તો શું કામ છે કે તમારી પાસે ટાઈમ જ નથી. મતલબ જો કોઈ દિવસ સાહેબી શોપિંગ કરવા ગઈ, બધી જ વસ્તુ તમને પૂછી પૂછીને કરશે, કઈ લિપસ્ટિક લેવ, કયો સેટ લેવ, કયું ટોપ લવ. અને આપણે બી એમાં પાછું કહેશું ને કે આ ટોપ તું લઈ લે બ્લેક વાળું, ના એ તો મારી પાસે છે. આપણે કઈ પિંક વાળું તો કે મને ગમતું, ત્રીજું આખું મોલ વીખીને કઈક લઈને આવશે કે હું આ લઉં છું. અને પાછી ગુસ્સો બી આપણા ઉપર જ કરશે કે જે તમને પસંદ એ જ વસ્તુ હું લઉં છું, પણ મને જે પસંદ આવે તમને પસંદ નથી આવતું. અચાનક જ આ લોકોના મૂડ ઓફ થઈ જાય. આપણે પૂછીએ કે શું થયું, મને નથી ખબર, તમને ખબર. એલા મને કેમ ખબર હોય હે? હું કઈ ભગવાન છું? મને કઈ અંદરથી આત્મજ્ઞાન થાય કે તને હું થયું છે મને ખબર હોવી જોઈએ? કઈ ટાઈપ નું હે ભૂત? આવું થોડી હોય ને. અચાનક જ રોવાનું ચાલુ થઈ જાય. આપણે પૂછીએ શું થયું, ના તમે ગુસ્સો કરશો. આપણે કે ના દીકા ગુસ્સો નહીં કરું, બોલ ને શું થયું. ના તમે ગુસ્સો કરશો. આપણે બોલ ને, જો તમે ગુસ્સો કરવા માંડ્યા એટલે જ નથી કેતી તમે મારા ઉપર ગુસ્સો જ કરશો. અલા પણ તું બોલતી નથી તો ગુસ્સો ન આવે તો શું થાય? હું થાય અલા હું ગાંડો થઈ જાય. આમ ન હોય આવ. અને ગમે એ લોકો રિલેશનશિપમાં એમાં એક દિવસ તો આવે જ્યારે મોઢું લટકાડીને બેઠી હોય. આપણે પૂછી શું થયું, તમે મને છોડી તો નહીં દો. આપણે ના જાણ તને કોઈ દિવસ નહીં જો, ના તમે મને છોડી દે. અલા ભાઈ ના પાડું, હું સ્વયંભૂ તારી સામે ઉભો છું, મારા મોઢે ના પાડું કે હું તને નહીં મૂકું. તને મારા કરતા મારી ઉપર બી વિશ્વાસ છે કે હું તને છોડી જ દઈશ હે? છોકરીઓને સમજવી મુશ્કેલ નહીં, ના મુમકિન હે, ના મુમકિન. હવે આ વિડિયો જોઈને ગુસ્સો કરતી નહીં. તમને મારાથી પ્રોબ્લેમ હે, તારાથી મને કાંઈ પ્રોબ્લેમ નથી. આઈ લવ યુ. बस लायक है क्या काम करने का?